શું તમે પણ ગરમીથી બચવા અને શરીરને ઠંડુ રાખવા માટે ગોંદ કતીરા લ્યો છો? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, કેટલાક લોકો ગોંદ કતીરા લેતી વખતે આ 5 ભૂલો કરે છે, જેને કારણે તેમને પેટમાં ગેસ અને અપચો જેવી સમસ્યા થાય છે. તો ચાલો જાણીએ કે ગોંદ કતીરા લેતી વખતે કઈ 5 બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1, ગોંદ કતીરાને હંમેશા પલાળીને જ ઉપયોગ કરવો જોઈએ. ગોંદ કતીરાને સીધો ક્યારેય ન લેવો જોઈએ. ઓછામાં ઓછું 4 થી 5 કલાક પાણીમાં પલાળ્યા પછી જ ગોંદ કતીરાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ગોંદ કતીરાને પાણીમાં પલાળ્યા વગર ઉપયોગ કરવાથી તે પેટમાં ગેસ કે કબજિયાત જેવી સમસ્યા કરી શકે છે. નંબર 2, ગોંદ કતીરાને હંમેશા 1 થી 2 ચમચી જેટલી માત્રામાં જ લેવો જોઈએ, કારણ કે ગોંદ કતીરાને વધારે માત્રામાં લેવાથી તે પેટમાં ગેસ અને કબજિયાત કરે છે. નંબર 3, ગોંદ કતીરા આપણા શરીરમાંથી પાણીને શોષી લે છે, માટે જો તમે ગોંદ કતીરા લેતા હોય તો આખા દિવસ દરમિયાન પાણી વધારે પ્રમાણમાં પીવું. નંબર 4, નાના બાળકોને ગોંદ કતીરા ના આપવું જોઈએ. નંબર 5, જે બહેનોને પ્રેગ્નન્સી હોય કે જે બહેનો ફીડિંગ કરાવતી હોય તેમણે હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ ગોંદ કતીરાનો ઉપયોગ કરવો જોઈએ. માટે આ 5 બાબતોને ધ્યાનમાં રાખીને જો ગોંદ કતીરા લેવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેઓ ગોંદ કતીરાનો ઉપયોગ કરતા હોય.